જગત્યખિલ સ્વામિનારાયણ હરે. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહે ચેત કૃતજ્ઞ સંગસ્ત્યક્તવ્યો લુંચાગ્રાયા ન કસ્ય ચેત. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યના વિશે કોઈની લાંચ ન લેવી. ભગવાન કહે છે, કૃતજ્ઞ સંગસ્ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યાન કસ્યચિત. કહેતા કરેલા ઉપકારનો વાણીથી નાશ કરે તેને કૃતજ્ઞ કહેવાય. ઉપકારને ભૂલીને અપકાર કરે તેને પણ કૃતજ્ઞ કહેવાય. અને કરેલા ઉપકાર ને વાણીથી પણ યાદ ન કરે એને પણ કૃતજ્ઞ કહેવાય. અને એને અતિ પાપ લાગે છે. વળી એ પાપનું પ્રાયશ્ચિત કોઈ કે કરી નાખ્યું હોય અને પછી જો એને કોઈ પાપી કહે તો એને પણ કૃતજ્ઞ જાણવો. એમ ભગવાન કૃતજ્ઞના લક્ષણો વર્ણવતા કહે છે. સામાન્ય રીતે ભારત વર્ષની અંદર લોકોમાં પરોપકારની ભાવના ખૂબ, પણ જે કૃતજ્ઞ માણસ છે ને એને તો તમે લાખ ઉપકાર કરો તો એ ક્યારેય કોઈનો થયો નથી અને થશે નહીં. અને કાયમ માટે મીઠા ઝાડના મૂળ કાઢે એમ ઉપકારનો બદલો અપકારથી આપવાના છે. કોઈ દિવસ એના હમદર્દીને, એને કરેલી મદદને, એના સત્કાર્યને એ ગણશે નહીં. એટલે તો વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું, કૃતજ્ઞને તો ગુણ જે કરાય તે સર્વસ્તેનો શ્રમ વ્યર્થ જાય. કૃતજ્ઞ તો ગુણ કશો ન જાણે અંતે વળી તે ઉર્દ્વેષ આણે. જો ભક્તનો વેશ ધરે તથાપી કૃતજ્ઞ જેવો નહીં કોઈ પાપી. કૃતજ્ઞ લેશે જળ અન્ન જેનું અંતે બગાડે અતિ કામ તેનું. વિહારીલાલજી મહારાજ કહે છે, કૃતજ્ઞને ગમે એટલા તમે ગુણ કરો, એને મદદ કરો, એના ઉપર ઉપકાર કરો, પણ એ કરેલા બધા જ ઉપકાર છે ને માણસના વ્યર્થ જાય છે. કૃતજ્ઞ છે એ ક્યારેય કોઈનો ગુણ લેતા જ નથી. અને ઉપરથી શું કરે? ઉપરથી દ્વેષ કરે. એનો ગુણ લેવાની તો વાત બાજુ ઉપર, પણ એનો દ્રોહ કરે, એનો દ્વેષ કરે. પછી ભલે ને એ ભક્ત વેશ ધારણ કરીને બેઠો હોય અથવા તો સાધુ રૂપે દેખાતો હોય,
પણ કૃતજ્ઞ જેવો આ દુનિયામાં કોઈ પાપી નથી. જેનું અન્ન જળ ખાધું હોય ને એનું જ ખોદે, જેનું ખાય એનું જ ખોદે. જો એક વખત જંગલની અંદર એક બ્રાહ્મણ જતો હતો. એને તરસ લાગી એટલે કૂવામાં પાણીની તપાસ કરવા માટે કૂવા પાસે ગયો. અંદર જોયું તો કૂવો ખાલી, પણ અંદર એક સિંહ, એક વાંદરો, એક સર્પ અને એક માણસ, 4 પડેલા. બ્રાહ્મણને જોઈને સિંહે પ્રાર્થના કરી કે હે ભૂદેવ, મને કૂવામાંથી કાઢો તો તમારો ઉપકાર કોઈ દી હું નહીં ભૂલું અને તમને મદદ કરીશ. બ્રાહ્મણે બહુ પરિશ્રમ કરી અને સિંહને બહાર કાઢ્યો. એટલે સિંહે પોતાનો એડ્રેસ આપ્યો કે ભાઈ આ જગ્યાએ હું રહું છું, ગમે ત્યારે તમે કાંઈ કામ પડે તો કાળી રાતે પણ મારા મહેમાન થાજો, હું તમને બનતી સહાયતા કરીશ. એટલે બ્રાહ્મણ તો એનું એડ્રેસ લઈ અને પછી બેઠો અને સિંહ ચાલતો થયો. પણ ચાલતા ચાલતા બ્રાહ્મણને કહેતો ગયો કે જો ભાઈ તું બધાને બહાર કાઢજે, પણ પેલો માણસ અંદર છે ને એને બહાર ન કાઢતો, આટલું મારું માનજે. લઈ જાઓ દવાખાને, દેખાડી આવો. ગાડી, હા ગાડીમાં આવી ઇન્જેક્શન દઈ આવો. પછી વાંદરાએ વિનંતી કરી કે મને તમે કાઢો તો હું પણ તમને મદદ કરીશ. એને કાઢ્યો, એને સરનામું આપ્યું. સર્પે વિનંતી કરી કે મને કાઢો, સર્પને પણ કાઢ્યો, એણે સરનામું આપ્યું. અને એક વિનંતી જાતા જાતા વાંદરો અને સર્પે કરતા ગયા કે પેલો કૃતજ્ઞ માણસ છે એને તમે કાઢતા નહીં. જો હવે આ બધા ગયા એટલે પેલો માણસ હતો એ વિનંતી કરવા માંડ્યો કે અરે રે ભૂદેવ, તમે સાવ ભોળા છો, તમને આટલી ખબર નથી પડતી. આ બધા પશુઓને તમે કાઢ્યા, હવે સિંહ, સર્પ અને વાંદરા તમને હું મદદરૂપ થવાના છે. ખરેખર માણસને મદદરૂપ તો માણસ થાય, માટે તમે મને કાઢો તો કોક દી હું તમારું કામ કરીશ. અને હું તમને ખરેખર મદદરૂપ થઈશ, કારણ કે હું માણસ છું. એ તો બધાએ તમને છેતરીને જતા રહ્યા, કામમાં તો હું આવીશ. એટલે બ્રાહ્મણને વળી દયા આવી. એવા વચન સાંભળીને બ્રાહ્મણ ભોળવાઈ ગયો. એટલે આ માણસને બહાર કાઢ્યો. એણે ગામ નામ સરનામું આપ્યું. પછી ત્યાંથી ચાલ્યો ગયો. બ્રાહ્મણ આગળ તીર્થાટન કરી અને પાછો ફર્યો. રસ્તામાં ભૂખ બહુ લાગી અને એને એડ્રેસ જોયું તો બરાબર વાંદરાનું આ એડ્રેસ હતું. ગયો વાંદરા પાસે. વાંદરાએ સરસ મજાના ફળ ફળાદી લાવી અને બ્રાહ્મણની આગતા સ્વાગતા કરી કે તમે ચિંતા ન કરશો, લ્યો આ ખાઓ, શાંતિથી આરામ કરો. જમી કરીને તાજો માજો થઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં એને જોયું તો સિંહની બોળ ગુફા આવતી હતી નજીકમાં. એટલે એને એમ થયું કે લાવને સિંહને મળતો જવું. એટલે ત્યાંથી ચાલતો સિંહને મળવા માટે ગયો. ત્યારે સિંહે એક રાજાના કુંવરને મારી નાખેલો ને એનો એક નવલખો હાર હતો ને પોતાની ગુફામાં રાખી મૂકેલો. બ્રાહ્મણ આવ્યો એટલે એને આગતા સ્વાગતા કરી અને પેલો હાર હતો ને એ બ્રાહ્મણને ભેટમાં આપી દીધો કે લઈ જાઓ બ્રહ્મદેવ, તમારે હાર કામમાં આવશે. બ્રાહ્મણ તો હાર લઈને આગળ ચાલ્યો.
હવે બરાબર એ વખતે ઓલો માણસ હતો ને એનું ગામ નજીકમાં આવ્યું અને સાંજ પડી ગઈ અને યાદ આવ્યું કે પેલો માણસ મેં જેને કૂવામાંથી કાઢ્યો તો એનું આ ગામ છે, લાવ ને રાતવાસો ત્યાં જ કરું. એટલે ગયો ત્યાં અને બ્રાહ્મણે તો વાત કરી એટલે તરત જ એનું ઘર દેખાડ્યું લોકોએ. એની ઘરે જઈને રાત રોકાણો. હવે ભૂદેવ તો રાતે વાતે વળી ગયા એટલે વાત કરી કે જુઓ મને તમે કહેતા હતા કે સિંહ મદદરૂપ નહીં થાય, વાંદરો નહીં થાય, વાંદરાએ મને જમાડ્યો, સિંહે તો મને આ 9 લખો હાર આપ્યો છે. હાર જોઈને પેલો માણસ હતો એ પામી ગયો કે આ તો આપણા રાજકુમારનો હાર છે. રાજાએ મોટું ઇનામ જાહેર કરેલું કે જે કોઈ આ રાજકુમારની હત્યા કરનારને પકડી પાડશે અને અમે 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. એટલે પેલો માણસ તો રાતે જ આને સુવડાવીને રાજા પાસે પહોંચી ગયો અને વાત કરી કે તમારા કુંવરનો હત્યારો રંગે હાથે પકડાઈ ગયો છે, સબૂત મોજૂદ છે. રાજા કહે શું વાત કરો, ક્યાં છે? તો કે મારા ઘરમાં જ છે અને તમે સિપાહીઓને મોકલો. તરત રાજાએ સિપાહીઓને આજ્ઞા કરી. બિચારો પેલો બ્રાહ્મણ સૂતો હતો ને આવીને પકડી લીધો. હાથકડી પહેરાવીને લઈ ગયા અને જેલમાં પૂરી દીધો. બીજે દિવસે સવારે કેસ ચાલ્યો અને જન્મ ટીપની સજા કરી છે. આજીવન કેદની સજા થઈ લ્યો. હવે આ પ્રમાણે બિચારો બ્રાહ્મણનું તો કોઈ સાંભળે કોણ? ઓલો હાર અને આ બ્રાહ્મણે તો 1 લાખ રૂપિયા ઓલા માણસે ઇનામ લઈ લીધું. હવે પેલા નાગ હોય એનો મંત્ર નાગે આપેલો કે તમે આ મંત્ર બોલશો તો હું જ્યાં હોઈશ ત્યાંથી તમારી પાસે આવી જઈશ. એટલે બ્રાહ્મણે તો જેલમાં બેઠા બેઠા મંત્ર જપ્યો. તરત સર્પ આવ્યો રાતે આવીને મળ્યો બ્રાહ્મણને. કહે છે શું થયું? ત્યારે કે આ તે ના પાડી હતી કે આ માણસને તું કાઢતો નહીં ને મેં કાઢ્યો અને આ પાપીએ મને આ રીતે ખોટી રીતે જેલમાં પુરાયો છે. ત્યારે સર્પ કહે છે ચિંતા ન કરશો તમે, હું તમારો ઈલાજ કરું છું, જેલમાંથી તમને મુક્ત કરાવીશ. જુઓ હું આજ રાતે જઈ અને રાણીને કરડું છું. રાણીને ઝેર ચડશે એ કોઈનાથી ઉતરશે નહીં. ત્યારે તમારે આવીને કહેવું કે મને ઝેર ઉતારતા આવડે છે. એટલે તમે રાણીનું ઝેર ઉતારશો એટલે રાજા તમારી ઉપર રાજી થશે અને પછી તમે આ વિગતે વાત કરજો. તમે મંત્ર બોલશો એટલે હું તમારા મંત્રથી આવીને રાણીનું ઝેર ચૂસી લઈશ અને રાજા તમને મુક્ત કરશે અને પેલા માણસને ફાંસીના માછડે લટકાવી દેશે. બ્રાહ્મણ કે ભલે જા ભાઈ જલ્દી કરજે. એટલે તરત જઈને આ તો રાણીને કરડ્યો, ડંસ દીધો. હવે રાણીને કરડે એટલે તો આખા નગરમાં હાહાકાર થઈ ગયો, રાજમાં કે રાણીને સર્પ કરડ્યો, રાણીને સર્પ કરડ્યો. ઝેર માંડ્યું ચડવા, કોઈથી ઉતરે નહીં. મોટા મોટા ઝેર ઉતારનારા આવ્યા, વૈદ્યો હકીમીઓ દવા કરી પણ બધું નિષ્ફળ ગયું. જેલમાં વાત વહેતી થઈ ત્યારે આ બ્રાહ્મણ જેલરને કહે છે કે ભાઈ તમે રાજાને કહો મને ઝેર ઉતારતા આવડે છે, તમે કહેતા હોય તો હું આવું. જઈને રાજાને વાત કરી કે ઓલો બ્રાહ્મણ નથી આપણે જેલમાં પૂર્યો એને ઝેર ઉતારતા, એમ બોલાવો બોલાવો જલ્દી. બ્રાહ્મણને બોલાવ્યો, આવીને તો મંત્ર ભણ્યો એટલે તરત ઓલો સર્પ હાજર થયો અને રાણીને જ્યાં ડંખ માર્યો તો ત્યાંથી જ સર્પે આવીને બધું ઝેર ચૂસી લીધું. રાણીને જીવતદાન આપ્યું એટલે રાજા તો ખુશખુશાલ થઈ ગયો કે મારી રાણીને આ બ્રાહ્મણે બચાવી છે.
રાજા કહે છે, હે બ્રાહ્મણ, તમે મારા ઉપર મોટી કૃપા કરી મારી રાણીને બચાવી માટે માગો માગો, તમારે જોઈએ તે આપું. બ્રાહ્મણ કહે છે, રાજા, મને આ ખોટી રીતે જન્મ ટીપની કેદ કરી છે ને એમાંથી તમે માફી આપો અને મારી સત્ય હકીકત તમે સાંભળો. રાજા કહે છે, જા, તારી કેદ હું તને માફ કરું છું, શું હકીકત છે એ મને કહે. ત્યારે વિગતે વાત કરી બ્રાહ્મણે કે આવી રીતે સિંહે તમારા કુંવરનો શિકાર કરેલો અને મને સિંહે હાર મેં એને કૂવામાંથી કાઢેલો એટલે ભેટ આપેલો, પણ આ લુચ્ચા કૃતજ્ઞ માણસ જેને મેં કૂવામાંથી કાઢેલો ના હાર બતાવ્યો એટલે હારની લાલચે ખોટી સાક્ષી પૂરી અને મને જેલમાં પુરાવ્યો છે, માટે કૃપા કરીને મને ન્યાય કરો. રાજાએ તરત પોલીસોને મોકલા. સિપાહીઓ આવીને પેલા કૃતજ્ઞ માણસને પકડી ગયા અને કોર્ટમાં હાજર કર્યો અને ફાંસીને માચડે એને લટકાવી દીધો. તો આમ જે ઉપકારનો બદલો અપકારથી આપે એને કૃતજ્ઞ કહેવાય. જો બ્રાહ્મણે બિચારાએ એને કૂવામાંથી બહાર કાઢ્યો તો પણ આ પાપીએ શું કર્યું, એને જેલમાં પુરાવ્યો અને લાખ રૂપિયાનું ઇનામ પોતે લઈ લીધું. તો એનું ફળ ભગવાને એને ફાંસીના માચડે લટકવાનું આપ્યું. એટલે કહે છે, કૃતજ્ઞને જો ગુણ કરાય તો પણ એનો કરેલો શ્રમ બધોય વ્યર્થ થાય. એટલું જ નહીં, પણ એનો ગુણ તો ન જાણે પણ ઉપરથી એનો દ્વેષ કરે અને જેનું ખાય એનું જ ખોદે. જો એક કૂતરો હતો મહાભારતની અંદર શાંતિ પર્વમાં, સરસ આ વાત ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, પૂર્વે હું પરશુરામના તપોવનમાં જ્યારે રહેતો હતો ત્યારે એક કૂતરાની વાત મેં સાંભળેલી કે એ મહાવનમાં એક મોટા ઋષિ રહેતા હતા. એ ઋષિની પાસે એક કૂતરો હંમેશા બેસી રહેતો અને એ પણ ઋષિની જેમ બેઠો બેઠો તપ કરતો. પણ એમાં એક સમયે ક્રૂર દીપડો હતો ને એ આવ્યો અને કૂતરાને મારવા માટે તૈયાર થયો. એટલે કૂતરો દોડીને ઋષિની ગોદમાં બેસી ગયો અને કૂતરાને ઋષિએ પૂછ્યું કે બેટા કેમ તું ડરીને આવતો રહ્યો? ત્યારે કે પેલો દીપડો મને મારી નાખશે, માટે મને બચાવો. ત્યારે ઋષિએ પાણી છાંટ્યું, જા તું એનાથી મોટો દીપડો થઈ જાય. એટલે મોટો દીપડો થઈને જંગલમાં માંડ્યો હતો રખડવા. એક સમયે એક વાઘ હતો, એ આ દીપડાને મારવા માટે એની પાછળ દોડ્યો. એટલે ભાગતો ભાગતો વળી પાછો ઋષિ પાછળ આવીને હંતાઈ ગયો. ઋષિ કહે છે, બેટા હવે તને કોનો ભય છે? ત્યારે કે મને બચાવો બચાવો, મારી પાછળ વાઘ પડ્યો છે, મને મારી નાખશે. એટલે ઋષિએ વળી અંજલી જળની છાંટીને એમ કીધું કે જા તું એનાથી મોટો ડાઘો વાઘ થઈ જા. એટલે વાઘ હતો એ આ કૂતરો હતો એ દીપડામાંથી પાછો વાઘ થઈ ગયો. અને પછી તો હવે અનેક પશુઓને મારી અને આ વાઘ હતો એ માંસાહારી થઈ ગયો. ફળાહાર તો એને છોડી જ દીધું. અચાનક એક દિવસ મધોન્મધ હાથી ગર્જના કરતો કરતો આ સ્થાનમાં આવ્યો. એને જોઈને પેલો વાઘ ગભરાઈ ગયો અને વળી પાછો ઋષિને શરણે આવ્યો. ત્યારે ઋષિએ પોતાની શક્તિ દ્વારા મોટો જબરજસ્ત કોલિયાપીડ હાથી જેવો શક્તિશાળી હાથી એને બનાવી દીધો. અને પછી કમળોના વનમાં સાલકી વૃક્ષોના વનમાં આનંદથી ફરવા લાગ્યો. એમાં એક વખત કેસરી સિંહ હાથીને જોઈ ગયો એટલે ત્રાડ નાખી. હાથી બે બાકડો બનીને ભાગ્યો કે હમણાં મને સિંહ મારી નાખશે. વળી પાછો આવ્યો ઋષિ પાસે. ઋષિ કહે છે, બેટા હવે તને કોનો ભય છે? ત્યારે કે સિંહ મારો શિકાર કરી નાખશે.
પાણી છાંટી અને ઋષિએ વળી એને સિંહ બનાવી દીધો. હવે તો એને કોનો ભય, જંગલનો રાજા થઈ ગયો, એકલો રખડ્યા કરે. ગમે તે પ્રાણીઓને મારી અને ખાઈ લે. હવે તો રુધિર પ્યાસો થઈ ગયો. એક વખત બેઠા બેઠા એને મનમાં વિચાર થયો કે આ બધા બીજા પ્રાણીઓને તો હું મારી મારીને ખાઉં છું, પણ મને આ બધા પ્રાણીઓને ખાવામાં એટલો આનંદ નથી આવતો. જો એમાં એક દિવસ સરભ, 8 પગવાળું પ્રાણી આવે સરભ, એ સિંહને જોઈ અને એની પાછળ પડ્યું. તારે સિંહ વળી એનાથી ડરીને ભાગ્યો. ઋષિ પાસે આવ્યો અને આવીને કહે છે, ઋષિવાર મને પેલો સરભ મારી નાખશે. એટલે ઋષિએ પાછો એને સરભ બનાવી દીધો. હવે સરભ પ્રાણી છે એ સ્વભાવથી અતિ ક્રૂર. એક દિવસ એને મનમાં એમ થયું કે લાઈને આ બીજા બધાનું લોહી તો પીધું, પણ ઋષિનું કોઈ દી પીધું નથી, માટે ઋષિને મારીને એનું લોહી પી જવું. ઋષિની સામે બેઠો તો બરોબર ઋષિ એ વખતે અંતરદ્રષ્ટિ કરી અને એને ખ્યાલ આવી ગયો કે આ પાપી તો મારું લોહી પીવા તૈયાર થયો છે. જેવો હુમલો કરવા જાય એ પહેલા જ ઋષિએ હાથમાં પાણીની હંજલાઈ લઈ અને કહ્યું કે ઓ નીચ પ્રાણી, તારા ઉપર મેં કૃપા કરીને તને કૂતરામાંથી ક્રમે ક્રમે દીપડો, વાઘ, સિંહ, હાથી આદિ બનાવ્યો અને સરભ બનાવ્યો, તો પણ મને મારવા માટે તૈયાર થયો. જા, હતો એવો ને એવો કૂતરો થઈ જાજો. પાછો ઋષિએ કૂતરો બનાવી દીધો અને એને પોતાના આશ્રમમાંથી કાઢી મૂક્યો. એટલે કહે છે કે આવા કૂતરા ઉપર, આ કૃતજ્ઞ ઉપર તમે લાખ ઉપકાર કરો ને તો પણ અંતે એ જેનું ખાય એનું જ ખોદવા તૈયાર થાય. લ્યો એટલે કહે છે કૃતજ્ઞનું દિલ દિશે દગાડું, કૃતજ્ઞનું મોં કરીએ જ કાઢું, કૃતજ્ઞ જેવો જન જય જણાય, તો સંગ તેનો તજીએ સદાય. ભગવાન કહે છે કૃતજ્ઞનું દિલ છે એની અંદર કાયમ દગો જ હોય છે, માટે એનું મોં તો કાળું કરવું. જો એના ઉપર તમે ઉપકાર કરો તો એ કોઈ દિવસ તમારું સારું કરવાનું મનમાં ઈચ્છા પણ ન કરે, શુભ સંકલ્પ ન કરે કે આનું સારું થાય એવો વિચાર ન એને આવે. જો એટલા ભયંકર ક્રૂરા કૃતજ્ઞ હોય છે. એક વખત જો એક ચોમાસાના સમયમાં એક સ્થાનથી બીજા સ્થાને એક હંસ જતો હતો. ત્યારે રસ્તામાં એક વડ આવ્યો એટલે અહીંયા રાત્રિ રોકાણ કર્યું. એને વરસાદ પડતો હતો, પવનના ફૂંફવાટા, એને લીધે ઠંડી પણ ખૂબ હતી, વીજળી કડાકા મારે, વીજળીનો પ્રકાશ થયો. ત્યારે અજવાળામાં એક ઉંદરને ધ્રુજતો જોયો હંસે. વરસાદમાં ઠરી ગયો છે, ટાઢિયો તાવ ચડ્યો અને એમ બિચારો ધ્રુજતો હતો અને ચૂંચું કરતો હતો અને મરેલા જેવો થઈ ગયેલો. એટલે હંસને દયા આવી ઉંદર ઉપર, હૃદયમાં દયા આવી એટલે ઉંદરને પોતાની પાંખમાં બેસાડ્યો કે આને ગરમાટો મળે તો બિચારો જીવી જાય ને કે આમ નામ ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જશે. એટલે પાંખની અંદર ઉંદરને બેસાડ્યો. ત્યારે ધીરે ધીરે પાંખની ગરમી જેમ મળતી ગઈ. માણસ કરતા જો પક્ષીઓના શરીર વધારે ગરમ હોય, તમે ચકલી, કાબર, પોપટને અડજો, કબૂતર તો અતિ ગરમ હોય. એટલે એને ગરમી મળી એટલે ઉંદર હતો એ જરાક એને કળ વળી અને ફોર્મમાં આવતો ગયો. ઠંડી ઉતરી ગઈ, ભૂખ લાગી હતી એટલે શું કર્યું ખબર છે? પોતાને જીવતદાન આપનાર એવા હંસ હતા ને, ફૂંક મારી મારી
અને હંસની પાંખો કાપીને ખાવા માંડ્યો. લ્યો, એને પણ ફૂંક મારે એટલે ખબર ન પડે કોઈને. ઉંદર છે ને રાતે ઘણાને કરડી જતા હોય અમુક વખતે. એ ફૂંક મારતા જાય ને કરડાતા જાય. જ્યાં સુધી તમને એ ફૂંક મારીને કરડે ત્યાં સુધી ખબર ન પડે. તમારું લોહી પીને ભાગી જાય, થોડું લોહી વહે ને પછી તમે જાગો, પછી ખબર પડે કે આ ઉંદર કરડી ગયો છે. તો આવી રીતે ફૂંક મારી મારી અને હંસની બે પાંખો હતી ની કરડી ખાધી. સવારમાં જ્યાં હંસ ઉડવાની તૈયારી કરે ત્યાં તો બે બાજુની પાંખો છે ને મોટા ભાગની ખવાઈ ગયેલી. બિચારો હંસ ઉડી ન શક્યો ને ત્યાં મૃત્યુ પામ્યો. જો એટલે કહે છે આવા પાપી કૃતજ્ઞ એના ઉપર ઉપકાર કરે ને તો પણ એ ઉપકારનો બદલો અપકારથી જ આપે છે. કોઈ દિવસ એનો ગુણ તો ગ્રહણ કરતો જ નથી. એટલે કહે છે આવા કૃતજ્ઞના સંગનો તમારે ત્યાગ કરી દેવો. લ્યો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઘર ત્યાગ કરીને ચાલી નીકળ્યા, મહારાજે 10મા વચનામૃતમાં લખ્યું. જો પ્રથમનું ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત. મહારાજ કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યારે રસ્તામાં અમને એક સેવકરામ નામે સાધુ મળ્યો હતો. ભગવાન કહે છે નામનો સાધુ હતો, કહેવા માત્ર, હકીકતમાં સાધુ હતો જ નહીં. એની પાસે 1000 રૂપિયાની સોનામોર હતી અને ભાગવત આદિક પુરાણને ભણ્યો હતો. જો આટલો જ્ઞાની હતો પણ રસ્તે ચાલતા માંદો પડ્યો એટલે રડવા લાગ્યો. અરે રે, મારી સેવા ચાકરી કોણ કરશે? એકલો જ હતો, સાધુ હતો, ભૂતપુરીનો મહંત હતો, પણ એટલો બધો લોભી કે કોઈ ચેલાને સાથે જાત્રામાં લીધા નહોતા. ખર્ચ થાય ને એટલે એકલો જ નીકળેલો. ત્યારે ભગવાન કે અમે એને સાધુ જાણીને એમ કહ્યું કે સેવક રામ તમે રડશો નહીં, અમે તમારી સેવા કરશું. લોહીખંડ પેટ બેસણું થઈ ગયું. ભગવાન કે આગળ ચાલી શકે એવો ન રહ્યો એટલે એક નગરથી થોડેક દૂર બગીચો હતો. એમાં એક વડ હતો, એની અંદર 1000 ભૂત રહેતા હતા. ફૂલવાડી હતી એક, એમાં 1000 ભૂત રહેતા હતા. ભગવાન કે એ વડ નીચે અમે 1 હાથ કેળની પથારી ઊંચી કરી દીધી પાંદડાની. એમાં એને સુવડાવ્યો. 1000 ભૂતને એમાંથી કાઢી મૂક્યા અને રોજ એની અમે સેવા કરતા. એના લોહીખંડ પેશ બેસણું હતું, ઝાડા પેશાબવાળા એના કપડાં ધોતા, નવડાવતા અને શહેરમાંથી ભિક્ષા માગી લાવીને જમતા. અને સેવક રામ તો પોતાના માટે પોતાના પૂરતા પૈસા આપે, એનું સીધું સામાન લાવીને ભગવાન કે અમે એને રસોઈ કરીને જમાડીએ. પછી ગામમાં ભિક્ષા માગવા જઈ. કોક દી મોડું થઈ જાય તો ભિક્ષા ન મળે તો નકોરડો ઉપવાસ થાય. 2 મહિના મહારાજ કે અમે આવી રીતે સેવક રામની સેવા કરી. જો છતાં પણ સેવક રામને મનમાં એમ ન થયું કે આ નીલકંઠ વર્ણી અમારી સેવા કરે છે તો અમે એને થોડુંક અમારું જમાડીએ. જો પછી તો 2 મહિને મહારાજ કે એ સાજો થઈ ગયો, જમીન શેર ઘી પચાવે. પછી તો અમે જાત્રા કરવા ચાલ્યા ત્યારે અમે તો ભગવાન કે ભાર નામે એક રૂમાલે રાખતા નહીં. અને રસ્તામાં સેવકરામ એનો 1 મણ ભાર હતો એ અમારા માથે ઉપડાવે. લ્યો, અને પોતે હાથમાં એક માળા લઈને અમથો ચાલે. આ મફતનો સેવક મળી ગયો તો એને, નીલકંઠ વર્ણી મફતનો ચેલો. જો તો બધી ગધા મજૂરી ભગવાન પાસે કરાવે. છતાંય મહારાજ કે અમે આટલું કર્યું તોય અમને કોઈ દિવસ એમ ન કહ્યું કે લ્યો વર્ણી આ પૈસા લઈ અને સીધું સામાન લઈ આવો ને ભેળા તમો પણ જમો. એટલે ભગવાન કે અમે એને કૃતજ્ઞ જાણી અને પછી એના સંગનો ત્યાગ કરી દીધો. જો એટલે ભગવાન કહે છે આવા કૃતજ્ઞ હોય તો એનો કૃતજ્ઞ જેવા જન જે જણાય તો સંગ તેનો તજીએ સદાય. તો પછી એના સંગનો
ત્યાગ કરી દેવો. આપણને એક વખત નક્કી થઈ જાય કે આ કૃતજ્ઞ છે, પછી એની સોબત સંગ રાખવામાં ક્યારેય આપણને ફાયદો થાય નહીં. જો તો આ પ્રમાણે ભગવાને એના સંગનો ત્યાગ કરી દીધો. ભગવાન પાસે આટલી સેવા કરાવી એટલે એને ભગવાનનો કાંઈ ઉપકારનો બદલો ઉપકારથી ન વાળ્યો એટલે પાપ લાગ્યું. સેવક રામ, જો ભગવાને એટલે લખ્યું કે કેવળ નામનો હતો, નામનો સાધુ. હકીકતમાં એને સાધુ કહેવાય જ નહીં. સેવક રામ નામે સાધુ એમ કીધું. કારણ કે રૂપિયા રાખતો તો, નિર્લોભી વર્તમાન પાડતો નહોતો. માંદો પડ્યો તો રડવા માંડ્યો, હું આત્મા છું, એવું તો અનુસંધાન એને હતું જ નહીં. મહાલોભી હતો. વળી એકલો રખડતો તો, જોડ પણ રાખતો નહોતો. રામ સેવક યસ્ય સહ સેવક રામ. જેના રામ કહેતા ભગવાન જેના સેવક હોય એને સેવક રામ કહેવાય. આવો અર્થ આ સેવક રામની બાબતમાં ઘટે. હકીકતમાં તો સેવક અસૌ રામસ્ય, રામનો જે સેવક છે એનું નામ સેવક રામ કહેવાય. પણ આને ઉલટું હતું, રામ જેના સેવક બન્યા છે એવો સાધુ. તો ભગવાન એનો સંગનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સેવક રામ પછી ભૂતપુરી પહોંચ્યો અને માંદો પડ્યો અને મરી ગયો. મરતા મરતા એ કહેતો ગયો હતો કે એક વર્ણી મને મળેલા રસ્તામાં અને એને મારી સેવા કરેલી. વર્ણી જો અહીંયા આવે તો તમે એને રાખજો અને જમાડજો. ફરતા ફરતા વર્ણી પધાર્યા ત્યારે ભૂતપુરી મહારાજ, જેને અત્યારે પેરામબુધુર આપણે કહીએ, ત્યાં વર્ણીને એના ચેલાઓએ જમાડ્યા. એકાદ બે દિવસ પ્રભુ ત્યાં રહી અને પછી ત્યાંથી ચાલી નીકળ્યા. એના પ્રતાપે આ સેવક રામને બીજો જન્મ સત્સંગમાં મળ્યો છે. પણ ભગવાનની સેવા કરી નહીં અને કરાવી એટલે એને જન્મથી જ ગરીબાઈ આવી. કારણ કે ભગવાનને એકે વાર જમાડ્યા નહીં ને આટલી સેવા કરી દો. ઘણી વાર તો અન્ન ને દાંતને વેર થઈ જાય. ઝીંઝરી ગામમાં ખોડાભાઈ ગરાસિયા તરીકે એનો જન્મ થયો છે. અન્ન ને દાંતને વેર થાય, ગમે એટલી મહેનત મજૂરી કરે પણ કોઈ દી એને ટેભો બાજે જ નહીં. આવી ગરીબાઈ, માંડ માંડ ખાવાનું મળે. વર્ષો વીતી ગયા. એક વખત ભગવાન આ ખોડાભાઈ સાથે બીજા ગામથી આવતા હતા. ખોડાભાઈ કે મહારાજ મારા ઘરે પધારો, મારું ગામ આ રસ્તામાં જ છે. ભગવાન રાજી થયા. એમ થયું કે ચાલો આની ભૂખ ભાગીએ આજે. એની સાથે ચાલ્યા. રસ્તામાં વાઘરીનો વાળો જોયો. ભગવાન કહે છે ખોડાભાઈ, આ શિયાળાની સિઝન છે ને રીંગણા બહુ સારા છે, રીંગણા લઈ આવો તો રીંગણાના ઓળો અને બાજરાનો રોટલો જમશું. 1 રૂપિયો હતો કેવળ ખોડાભાઈ પાસે. ગયા પેલા વાઘરીના વાડામાં જઈને વાત કરી કે ભાઈ મેપા, તો કે હા ખોડાભાઈ. કે છે મને રીંગણા આપ. તારે મેપાની બુદ્ધિ કોણ જાણે કેવી દૈવ યોગે બદલાણી. કે દરબાર તમને હું રીંગણા નહીં આપું. દરબાર કહે છે ભાઈ તારે જે ચાર્જ થતો હોય એ લઈ લે, રૂપિયા થાય, પણ મને રીંગણા આપ. બોલો કે જાઓ, મારે તમને નથી આપવા રીંગણા. ખોડાભાઈ કહે છે ભાઈ 8 આનાનું 1 રીંગણું આપ, રૂપિયાના 2 આપ, પણ મને તું દે, મારા ભગવાનને જમાડવા છે. વાઘરી કહે છે કોળી, હા એ કે મેં તમને કીધું ને મારે રીંગણા નથી આપવા, જાઓ હાલતા થઈ જાઓ. એની ઘરવાળી અંદર બેઠી હતી ને કુબામાં એ સાંભળી ગઈ. અરે મારો પીટીઓ અક્કલ મઠો ગામમાં રહેવું દરબાર હારે વેર કરે છે, કાલ વાડી વાળો બધું લઈને કાઢી મૂકશે. અંદરથી તાળું કે આવો, અહીંયા આવો. તો તરત મેપો તો અંદર ગયો. એ કે શું છે? તો એ કે ખોડાભાઈ દરબાર રીંગણા લેવા આવ્યા છે. દરબાર કહે છે બેન મારા ભગવાન માટે રીંગણા મારા જોઈએ છે ને તારો ધણી ના પાડે છે. એની ઘરવાળી કે આપી દો તો રીંગણા.
ખબરદાર છે, જો ના પાડી છે તો તરત રીંગણા જોખી દીધા અને રીંગણા લઈને દરબાર આવ્યા. બાજરાનો રોટલો રીંગણાનો ઓળો કરીને મહારાજને જમાડ્યા. પ્રસાદી સંતોને મહારાજે આપી. પછી બધા સંતો બેઠા ને મહારાજ પાસે, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ખોડાભાઈનો વ્યવહાર બહુ નબળો છે, માટે એના ઉપર કૃપા કરો તો આ ખોડાભાઈ વ્યવહારે સુખી થાય, શાંતિથી રોટલા મળે. ભગવાન કહે છે, સંતો તમે તો હમણાં ખોડાભાઈને ઓળખ્યા, અમે તો આગલા જન્મથી એને ઓળખીએ છીએ. એના કર્મે એ દુઃખી છે મહારાજ, એટલે તો અમે કહીએ છીએ કે હવે તમે એના પ્રારબ્ધનું પાંદડું ફેરવો. ભગવાન કહે છે, સ્વામી એનું પ્રારબ્ધ બદલવા માટે તો આજ સામે ચાલીને અમે એના ઘરે આવ્યા છીએ અને સામેથી રોટલો અને રીંગણાનો ઓળો અમે માગીને જમ્યા. અને આજથી હવે એનું પ્રારબ્ધ બદલાશે. સંતો તમે એને ઓળખતા નથી, આ આગલા જન્મના સેવક રામ છે. આખી વિસ્તારથી મહારાજે વાત કરી કે આવી રીતે અમારી પાસે સેવા કરાવેલી અને અમને કાંઈ નહોતું જમાડ્યું, એટલે ભગવાન કે એ પાપે કરીને એને આ ગરીબાઈ આવી હતી, પણ આજ અમે જમ્યા, તમે પ્રસાદ લીધો એટલે આજથી હવે એની ગરીબી જશે. તો આવી રીતે ભગવાન કહે છે, આવા કૃતજ્ઞ માણસ હોય તો એના સંગનો ત્યાગ કરી દેવો. જો જે અન્નદાતાની અકીર્તિ ગાશે, કલ્યાણ તેનું કદીએ ન થાશે. કરે કૃતજ્ઞ તપજાપ જેહ, તીર્થાદિ યાત્રા સંવર્ત તેહ. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો, તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો. એવો કૃતજ્ઞ જન જે થાશે, જરૂર તેથી હરિ દૂર જાશે. વિહારીલાલજી મહારાજ કહે છે, કોઈ અન્નદાન કરતા હોય કે બીજું કાંઈ દાન કરતા હોય અને એની કોઈ અપકીર્તિ કરશે તો એ પણ કૃતજ્ઞ કહેવાય. કારણ કે પેલાએ જે દાન કર્યું, સત્કર્મ કર્યું, એને ન ગણી અને ઉલટાના એના અવગુણ ગાયા, એટલે એનું કલ્યાણ થશે નહીં. અને કૃતજ્ઞ હોય ગમે એટલા જપ તપ તીર્થ વ્રત હોમ કરે તો પણ બધું વ્યર્થ જાય. અરે જુઓ ને, વિહારીલાલજી મહારાજ કહે છે, કૃતજ્ઞ આ સેવક રામ તો સાધુ હતો, પણ એને જો કૃતજ્ઞ જાણ્યો તો ભગવાને પણ એનો ત્યાગ કરી દીધો. એટલે ભગવાન કહે છે, કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્ય ચીજો. કે કૃતજ્ઞનો ક્યારેય ભગવાન કહે છે સંગ કરવો નહીં. જો કૃતજ્ઞના સંગથી કોઈ સુખી થયું નથી અને થવાના પણ નથી. જો યુધિષ્ઠિર મહારાજાને ભીષ્મ દાદા કહે છે કે હે યુધિષ્ઠિર, કૃતજ્ઞ માણસોનું માંસ તો રાક્ષસો, ભીલો અને માંસ ભક્ષી પશુઓ અને કીડાઓ પણ ખાતા નથી. માટે ક્યારેય માણસ હોય, જે સજ્જન હોય, જે વિવેકી હોય, એને કોઈના ઉપકારનો બદલો અપકારથી ન આપવો, પણ એને કરેલા ઉપકારને બિરદાવવો. કંઈ ન હોય તો આપણે કમસે કમ એના ગુણ ગાઈએ વાણીથી, એને કરેલા ઉપકારને બિરદાવીએ તો પણ આપણે કૃતજ્ઞ ન કહેવાઈએ પણ કૃતજ્ઞ કહેવાઈએ. કહેતા નમક હલાલ થવું પણ નમક હરામી થવું નહીં. નમક હરામી થાય એ કૃતજ્ઞ જ કહેવાય, ખાય એનું ખોદે. અને નમક હલાલ કેને કહેવાય તો કે
જેને એક ઉપકાર કર્યો હોય અને જિંદગીભર વફાદાર થઈને એના ઉપકારનો બદલો વાળવા પ્રયાસ કરે. સહજાનંદ સ્વામી મહારાજ